નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલો સરહદી જિલ્લો હોવાના કારણે અવારનવાર ઇંગ્લિશ દારૂની તસ્કરીના કિસ્સાઓ સામે આવતા હોય છે। ત્યારે ફરી એકવાર નર્મદા જિલ્લાની એલસીબીની ટીમ દ્વારા ₹46,000ના ઇંગ્લિશ દારૂ ભરેલી ઇકો કાર સાથે 3 ઇસમોને પકડી લેવામાં આવ્યા। નર્મદા લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે ઇકો કાર દારૂ ભરીને ડીડિયાપાડાથી મોવી તરફ આવી રહી છે, ત્યારે પોલીસે નાકાબંધી કરી હતી અને આવી રહેલી ગાડીને અટકાવી ગાડીની તપાસ કરતા ગાડીમાં ગેરકાયદેસર દારૂ ભરેલું હોવાનું સામે આવ્યું હતું। પોલીસે ઇકો કારના ચાલક દિલીપ માધુસિંહ વસાવા સાથે બેસેલા દેવેન્દ્ર જગુ વસાવા અને અશ્વિન રમેશ વસાવાને ઝડપી લીધા હતા, જ્યારે ચોથો આરોપી ગુલાબ વસાવે નાસી ગયો છે, જેની શોધખોળ ચાલુ છે। વધુ સમાચારમાં વાત કરીએ તો જો તમે ભંગારનો ધંધો કરતા હોય તો તમારે એક રજિસ્ટર રાખવું પડશે કે કોણ કેટલું અને કેવું ભંગાર તમને વેચી ગયું, અને જો ન રાખો તો તમારી સામે ગુનો દાખલ થશે। આવો જ એક બનાવ ડેડિયાપાડા પોલીસ મથકે દાખલ થયો છે, જેમાં આરોપી ચુનીલાલ ઉર્ફે અશોકભાઈ પાટીલ તેઓ ડેડિયાપાડાના નવીનગરીમાં ભંગારનો ધંધો કરે છે, પરંતુ તેમણે જે રજિસ્ટર રાખવાનું હોય છે તે રાખ્યું ન હતું અને જિલ્લા કલેક્ટર શ્રીના જાહેરનામાનો ભંગ કર્યો છે, જે બદલ તેમની સામે કલમ 188 હેઠળ જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો છે। વધુ સમાચારમાં તિલકવાડા તાલુકામાં અંધારાના કારણે ઝેરી દવાની બોટલને પાણી સમજીને પી જતા એક ઇસમને હોસ્પિટલ ભેગા થવાનો વારો આવ્યો। તિલકવાડા પોલીસ મથકે એક જાણવાજોગ નોંધ દાખલ થઈ છે, જે મુજબ તારીખ 15/5ના રોજ લીંબડિયા ગામે રહેતા સેગાભાઈ વસાવા કે જેઓ ખેતરમાં બનાવેલા છાપરામાં રહેતા હતા, તેમને રાત્રે પાણીની તરસ લાગી, ત્યારે પાણીની બોટલ સમજીને ઝેરી દવાની બોટલ મોઢે માંડી દીધી અને આખરે દવાખાને ભેગા થવાનો વારો આવ્યો।